પછી અમને ખબર પડી કે આની અંદરથી અર્નિંગ પણ થઈ શકે. ઇન્સ્ટાગ્રામ પૈસા નથી આપતું. એટલે આ ફેસબુકની અંદર તમને ફેસબુક કંપની દ્વારા એડ આપવામાં આવે છે. મતલબ કે તમે એક એના ક્રાઇટેરિયા પૂરા કરો, હા પછી મોનેટાઇઝેશનની જે ક્રાઇટેરિયા છે એ પૂરો કરો, પછી તમને અર્નિંગ આપવાનું ચાલુ કરે છે. જેમ યુટ્યુબમાં છે એમ જ ફેસબુક કોન્ટેન્ટ બનાવો છો એના ઉપર તમારી ઇમેજ ઊભી થઈ અને જ પ્રોફેશન તરીકે સ્વીકારો. તમે એની અંદર ફૂલ સમય આપી શકતા હોય, મહેનત કરી શકતા હોય, તો સોશિયલ મીડિયામાં પણ અર્નિંગનો સોર્સ રહેલો હોય છે. પ્રેમ ખબર છે મને, પણ હવે જાગવું જરૂર. ફોટા જોઈને કે વિડીયો જોઈને તમે કોઈના પ્રેમમાં પડી જાઓ, એ વસ્તુ આગળ જવાની જ નથી. એક સમય સુધી જાય પછી આકર્ષણ કહી શકાય. આકર્ષણ જ. તો ફરીવાર આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ બનાસ દર્શન વિથ પ્રકાશની અંદર. આપણે ઘણા કલાકારોના ઇન્ટરવ્યુ કર્યા છે અને ઘણા લોકો સાથે વાતચીત પણ કરી છે અને ઘણું બધું જાણવા પણ મળ્યું છે. અને અત્યારે સમય છે સોશિયલ મીડિયાનો, તો આજનો પોડકાસ્ટ પણ એવું જ છે કે સોશિયલ મીડિયા વિશે તમને થોડી ઘણી જાણકારી મળે. આપણી સાથે છે સોશિયલ મીડિયાના ફેમસ ભાવલો ભમરાળો અને ભાવેશભાઈ નામ છે. હવે એમનો સંબંધ મારી સાથે કંઈક અલગ છે. હું આ નામ લેતા પણ અચકાવું છું કે ભાવલો ભમરાળો કહેતા પણ મને થોડુંક આંચકાજનક લાગે છે. પણ આ બધાની સાથે તમને ડાયરેક્ટ એમની ઓળખાણ થવા માટે મેં આ શબ્દનો યુઝ કર્યો છે. તો મારા સંબંધ વિશે પણ તમને અલગથી વાત કરીશ કે એમની સાથે શું છે, એમની સાથે પોડકાસ્ટ લેવાનું કારણ શું છે એ પણ તમને કહીશ. તો પહેલા તો સ્વાગત છે કે તમે આટલો સહકાર આપ્યો અમને. અને સોશિયલ મીડિયાનો યુગ છે અત્યારે, તો ઘણા યુવાનો સોશિયલ મીડિયા તરફ વળ્યા છે, જેના કારણે ઘણા એવું માનતા હોય છે કે છપરી છે કે એવું છે, પણ સોશિયલ મીડિયા કંઈક અલગ છે બીજાની નજરમાં. જે લોકો સોશિયલ મીડિયામાં છે, તો મારે તમારી સાથે સોશિયલ મીડિયા વિશે થોડી માહિતી લેવી છે. તો ભાવેશભાઈ, ક્રિએટર બનવું સારું કે ધંધો કરવો સારો? જો પહેલી વાત એવી છે કે સોશિયલ મીડિયાને જ પ્રોફેશન તરીકે સ્વીકારો. તમે એની અંદર ફૂલ સમય આપી શકતા હોય, મહેનત કરી શકતા હોય, તો સોશિયલ મીડિયામાં પણ અર્નિંગનો સોર્સ રહેલો જ છે. અને ધંધામાં જેટલું અર્નિંગ થઈ શકે છે એટલું જ અર્નિંગ આની અંદરથી પણ થઈ શકે છે. એટલે ક્યાંય છપરી છે કે હા છે તે છે, તમે શું કોન્ટેન્ટ બનાવો છો એના ઉપર તમારી ઇમેજ ઊભી થાય છે. જો તમે વ્યવસ્થિત ઇમેજ ઊભી કરતા હોય કે તમારી વિડીયોની જે કાર્યક્ષમતા છે એ સારી એવી રાખતા હોય, એનો કોન્ટેન્ટ સારો રાખતા હોય, તો તમે લોકોના પ્રમોશન પણ લઈ શકો છો. તમને કોઈ બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવી શકે છે. ઘણા બધા એવા સોશિયલ મીડિયાના ક્રિએટર છે જે સારું એવું અર્નિંગ કરી રહ્યા છે અત્યારે સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા આમ તો 2 વર્ષ પહેલા તો હાવ સામાન્ય હતું કે લોકો એના વિશે જાણતા પણ નતા, અને તમે પણ નહીં હોય કે હું પણ નથી જાણતો. યુટ્યુબ વિશે કદાચ થોડી ઘણી માહિતી હતી, ફક્ત એનો જોવા માટે જ યુઝ થતો હતો આપણી પાસે, કે આપણે યુટ્યુબમાં વિડીયો જોઈ શકીએ કે ઇન્સ્ટાગ્રામમાં કે ટિકટોકમાં આપણે વિડીયો જોઈ શકીએ. પણ એની પછી અચાનક આટલો બધો વ્યય આવવાનું કારણ શું? જો સીધી વાત એવી છે કે જ્યારે આપણે ટિકટોક ચાલતું હતું ત્યારે ઘણા બધા ક્રિએટરો પોતાની મસ્તી માટે, મતલબ મજા આવે છે વિડીયો બનાવે છે એના માટે વિડીયો બનાવતા હતા. પછી ટિકટોક બંધ થયા પછી લોકોને ખબર પડવા માંડી, અમારા જેવા જે ક્રિએટરો હતા જે 8-8 વર્ષથી વિડીયો બનાવતા પણ અર્નિંગના સોર્સ તરીકે આને ક્યારે જોયું નહીં, બસ મસ્તી મજા માટે બનાવતા. પછી અમને ખબર પડી કે આની અંદરથી અર્નિંગ પણ થઈ શકે છે. અને ઘણું બધું અર્નિંગ, એટલે મતલબ હદ બહારનું અર્નિંગ પણ થઈ શકે છે. એટલે પછી બધાએ એ તરફ ફોકસ કરવાનું ચાલુ કર્યું અને એના હિસાબે બધાને એવું થાય છે કે શોખ પણ પૂરા થાય છે, મસ્તી પણ થાય છે અને અર્નિંગ પણ થઈ શકે છે. તો બધા એના હિસાબે આ વસ્તુને બહુ લોકો ઘણા બધા એવું પહેલાં બોલતા હતા કે મોબાઈલ એ બહુ ખરાબ વસ્તુ છે, પણ જો એનો સાચો ઉપયોગ કરે તો ખરેખર કહું છું, જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે ને, સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ કરશો તો ઘણા બધા લોકોની મદદ પણ થશે. તમે ક્યારેક જોયું છે કે કોઈ બાળકીને કેન્સર છે, એના માતા પિતા કોઈ વસ્તુ માટે કેપેબલ નથી, તો સોશિયલ મીડિયામાં એક મેસેજ જવાથી એ વ્યક્તિનું ઓપરેશન થઈ જાય છે, એને એનું સ્વાસ્થ્ય સારું થઈ જાય છે. તો આવી ઘણી બધી, પોતાનું ઘર પણ આર્થિક રીતે મજબૂત થઈ શકે છે. તો જેટલા પણ લોકો ક્રિએટર બનવા ચાહે છે તો ત્વરિત સફળતા મળશે એવું ના વિચારીને બસ મહેનત કરવી, પોતાની જાતને રોજ બહેતર બનાવવી અને કેવી રીતે પોતે કામ કરી શકે, લોકો સાથે જોડાઈ કેવી રીતે શકે, એના ઉપર ફોકસ કરવાનું વધારે ધ્યાન રાખજો. હમણાં થોડા સમય પહેલા એક કિસ્સો પણ બન્યો હતો એવો, કંઈક છોકરાને કંઈક ભયંકર બીમારી હતી ને જેની અંદર કરોડો રૂપિયાની અંદર આની જરૂરત હતી ને એ કદાચ ગુજરાત અને આખા ભારત તરફથી પૂરી કરવામાં આવી હતી. તો એ સોશિયલ મીડિયાથી જ થયું છે. મારી સાથે પણ એવું થયું હતું કે મને, મારી એક ફ્રેન્ડ છે ડૉક્ટર છે, તો એનો મેસેજ આવ્યો હતો કે એક છોકરી છે તો એને
તકલીફ છે, તો એને 35 લાખ રૂપિયાનું ઓપરેશન છે. મેં મારાથી થતી જે મદદ હતી એ કરી હતી, પણ પછી મને એવું થયું કે આ છોકરી માટે હું કંઈક હજી વધારે કરી શકું એમ છું. તો મેં વિડીયો બનાવ્યો એનો, અને એ વિડીયો મેં સોશિયલ મીડિયા મૂક્યો હતો, અને મેં ખાલી જસ્ટ એટલું જ કીધું હતું બારકોડ મૂકીને કે 10 રૂપિયા નાખજો. તો એમના જે છોકરીના મા બાપ હતા એમનો ફોન આવ્યો હતો છેલ્લે લગભગ 3-4 દિવસ પછી કે 3.5 લાખ રૂપિયા આ તમારા વિડીયોથી અર્ન થયા છે, અંદર ભેગા થયા છે. એટલે આપણે કદાચ વધારે તો ના કરી શકીએ, કદાચ પોસિબિલિટી નથી હોતી કે બધા પૈસા આપણે પૂરા કરી શકીએ, પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આ સોશિયલ મીડિયાથી પૂરી થઈ શકે છે. અને અત્યારે તો ખાસ કરીને લોકો ટ્રસ્ટમાં બહુ હોય છે, ટેન્શનમાં હોય છે, એના થકી ઘર છોડી દેતા હોય છે. અને અમારા બનાસકાંઠા બાજુ તો એવું ઘણું ચાલતું હોય છે કે લોકો ઘર છોડી દે અચાનક, તો એની અંદર વાયરલ થાય, જલ્દીમાં જલ્દી પોસ્ટો મુકાય અને જલ્દીમાં જલ્દી વ્યક્તિ મળી જાય, એવું પણ થોડી ઘણી હેલ્પ થાય છે સોશિયલ મીડિયાથી. તમારા બનાસકાંઠાના જ ગુજ્જુ લવગુરુ મતલબ ચંદન, એને તો બીડું પડ્યું છે આખું, કે ક્યારેય પણ મેં એની સ્ટોરી જોઈ હશે તો અઠવાડિયામાં 2-3 સ્ટોરીઓ તો હું એવી જ જોઉં છું કે ઘરથી ચાલ્યા ગયા છે, અસ્થર મગજના છે, અથવા તો ક્યાંય ગુમ થઈ ગયા છે, તો એવી સ્ટોરી હું જોઉં છું. અને બહુ જ શ્રેષ્ઠ, હું તો એવું માનું છું કે એક ક્રિએટર તરીકે જેટલો શ્રેષ્ઠ છે ને ગુજ્જુ લવગુરુ, એના કરતાં વધારે એ માણસ તરીકે બહુ જ મારા દિલની નજીક છે. ખૂબ સરસ. અને સોશિયલ મીડિયાના ક્રિએટરો આવું કામ કરતા હોય છે, એ પણ એક સમાજ સેવા જ છે. સમાજ સેવા મતલબ રિસ્પેક્ટ ગેઇન થાય છે. જે છપરી જે વાળી જે ઇમેજ બનાવેલી છે ને જે સોશિયલ મીડિયામાં, ધારો કે મારા ઘરમાં પણ પહેલા આ વસ્તુને ઊંધી રીતે અથવા તો કંઈક ખોટી રીતે કે સમાજ શું કહે છે, આ છે તે છે, એવી રીતે જોતા હતા. પણ હવે મારા ઘરની અંદર, મારી સોસાયટીમાં, મારા ગામમાં અથવા મારા જેટલા પણ સંબંધીઓ છે એની અંદર આ એક રિસ્પેક્ટેડ વસ્તુ થઈ ગઈ છે કે જેટલા લોકો આપણે સમજીએ છીએ એવું હોતું નથી, પણ લોકો ફરીથી પછી એને સ્વીકારવાનું ચાલુ કરી દે છે. તમારા ઘણા ઇન્ટરવ્યુ પછી અમને જાણવા મળ્યું છે, હું તો પર્સનલી જાણું છું થોડું ઘણું, પણ ઇન્ટરવ્યુમાંથી પણ જાણવા મળ્યું છે. અને હમણાં તાત્કાલિક 1-2 પોડકાસ્ટ થયા છે, અને એમાંથી જાણવા મળ્યું કે તમારા પપ્પા છે એ સરકારી જોબમાં હતા અને ભાવેશભાઈ બિઝનેસમેન છે. તો એના વિશે થોડી ઘણી માહિતી આપો. નહીં, આમાં કેવું છે કે દરેકનું પોતાની માનસિકતા હોય છે. કોઈ પણ વસ્તુ શું કરી શકશે એ પોતાને ખબર હોય છે, કે પોતે જ જાણતા હોય. તો મને પહેલેથી જ એક જ વસ્તુ હતી કે હું કોઈ વ્યક્તિનો ઓર્ડર નહીં સ્વીકારી શકું. કે મારી એક કોઈ પણ તમે સોનું લાઈન મને આપી દેશો ને તો હું સીધો એમ નહીં માની લો કે આ સોનું છે. મારી થિંકિંગ એ રીતની છે. હું પહેલાં ચેક કરીશ અને પછી જ એ વસ્તુને સ્વીકારીશ. તો એવી જ રીતે મને એવું હતું પહેલાંથી કે ભાઈ મારે ધંધો કરવો છે અને ધંધાની અંદર જ આગળ વધવું છે. મારા પપ્પાએ મને બહુ સહકાર કર્યો છે મારા દરેક નિર્ણયને. આમ તો કેવું હોય કે ડોક્ટરનો છોકરો ડોક્ટર બનવાની કોશિશ કરતો હોય, શિક્ષકનો છોકરો. મારા ફાધર કરતા મારા બેસ્ટ ફ્રેન્ડ વધારે હતા. તો સોશિયલ મીડિયાનો બીજો એક પ્રશ્ન છે તમારી સમક્ષ, કારણ કે મારે છે ને એવા લોકો સુધી આ વિડીયો પહોંચાડવો છે. તમારા વિશે લોકો ઘણું બધું જાણે છે, કે ઇન્ટરવ્યુ પણ આવે છે અને ઘણા મોટા પોડકાસ્ટ પણ થાય છે, પણ મારે લોકો સુધી પહોંચાડવું છે, કારણ કે માહિતી આજે હું જે પણ છું ને એ કંઈક ને કંઈક તમારા પ્રતાપે છું, એ હું આગળ વાત કરવા માંગુ છું હજી, કારણ કે એ તમારી રજા નથી, પણ મારે વાત કરવી છે. તો સોશિયલ મીડિયાનો બીજો એક પ્રશ્ન એ છે કે અચાનક લોકો આની તરફ વળ્યા છે, એમાં પછી સારા હોય કે ખરાબ હોય, પણ ઘણા બધા વળ્યા છે, અને એના વિશે તમારી થોડી ઘણી કઈ માહિતી હોય તો ખાના કારણે એવું થઈ શકે. જો સીધી વાત એવી છે કે આનાથી એક તો ફેમ મળે છે, નામ થાય છે. જે પણ ક્રિએટરો છે એને ભલે નેગેટિવ હોય કે પોઝિટિવ, એમને એક નામના મળે છે, એમને લોકો ઓળખતા થાય છે. હવે ઘણા બધા એવા લોકો પણ છે આની અંદર સોશિયલ મીડિયાની અંદર કે કોઈ સપનું જોયેલું હોય, મેરેજ થઈ ગયા, કોઈ સ્ત્રી છે તો એ સપનું એ પૂરું કરી શકતી નથી કે જવાબદારીઓ આવી ગઈ હોય છે, છોકરાઓ થઈ ગયા હોય છે. પણ આ સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે એને એ વ્યક્તિને નામ મળે કે કંઈ ફેમ મળે એનાથી મતલબ નથી હોતો, પણ એના જે સપનાઓ અધૂરે રહ્યા હોય છે. ફોન ચાલુ કરો, ડાન્સનો શોખ છે, ડાન્સ કરવા માંડે, રસોઈ કરતા આવડતું હોય તો રસોઈ બનાવતા શીખવાડે, અને ઘણી બધી વસ્તુઓ અંદર જે છુપાઈ રાખેલી હોય, હિડન જે હોય છે, કે કારણ કે સામે કોઈ વ્યક્તિ હોતું નથી, બસ કેમેરો ચાલુ કરો અને બોલવાનું ચાલુ કરી દો, ગાવાનું ચાલુ કરી દો. ઘણા બધા એવા હિડન ટેલેન્ટ હોય છે કે જે ઘરની અંદર પડ્યા હોય છે. તો એનો એક સીધો સરળ રસ્તો મળી ગયો લોકોને કે પોતાની જાતને એક્સપ્રેસ કરી શકે છે. મતલબ કે આજે હું તમને કોઈ વસ્તુ કહેવા ચાહું છું પણ હું કહી નથી શકતો, તો એ વિડીયોના માધ્યમથી કહી શકું છું. એટલે આ એક બહુ જ મસ્ત વસ્તુ છે, પણ લોકો એને અલગ અલગ રીતે લેતા હોય છે, એટલે જેનો જેવો વિચાર હોય એવી રીતે વર્તન કરતો હોય છે.
તમને હમણાં સોશિયલ મીડિયામાં આવકની વાત કરી. હમ. તો એના વિશે મારે થોડીક માહિતી લેવી છે. અત્યારે સોશિયલ મીડિયાના ઘણા બધા પ્લેટફોર્મો છે, જેમ કે ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, ફેસબુક છે. તો સૌથી સારી આવક થઈ શકે એવા પ્લેટફોર્મો કયા છે, અને થોડી ઘણી માહિતી, જેથી કરીને લોકો સાચી દિશા મહેનત કરે. જો સીધી વાત એવી છે કે તમારો કોન્ટેન્ટ સારો હશે ને તો તમને બધી જ એપ્લિકેશનની અંદરથી કંઈક ને કંઈક મળી જશે. મતલબ કે યુટ્યુબની અંદર તમારો જો યુટ્યુબ એક લોંગ વિડીયો માટેનો એક એપ્લિકેશન છે. હવે એની અંદર તમે કદાચ ખોટી દિશામાં અંદર ઘૂસતા હોય હા, કે હા. ભાઈ મારે શોર્ટ વિડીયો કરીને એની અંદરથી અર્નિંગ કરવું છે, તો એ અર્નિંગ આવશે પણ થોડું ઓછું આવશે. હા, હા. ઇન્સ્ટાગ્રામની અંદરથી તમને પ્રમોશન, પેઇડ પ્રમોશન મળી શકે છે. બરાબર. તો દરેક જગ્યાએ કંઈક ને તો કંઈક છે. એક વચ્ચે ટોકી લઉં કે ઘણા મિત્રો છે ને મને પણ સવાલ કરતા હોય છે, અને કોમેન્ટમાં પણ હોય છે, અને જ્યારે પણ કોઈ સંબંધી મળે કે કોઈ પણ મળે તો પેલું એમ કહે, ઇન્સ્ટાગ્રામમાંથી તમને કેટલા પૈસા મળે છે? આવો સવાલ આવે છે. તો ખાસ વાત કહી દઉં, અત્યારે જવાબ પણ મળી ગયો છે કે ઇન્સ્ટાગ્રામમાંથી કોઈ પૈસા નથી આપતું. ત્યાંથી તમારું જે એક નામ બને છે અને લોકો જોડાય છે, કંપનીઓ જોડાય છે, ને એનાથી તમે પ્રમોશનથી પૈસા લઈ શકો છો. એટલે ડાયરેક્ટ પૈસા નથી આપતા. ઇન્સ્ટાગ્રામ પૈસા નથી આપતું. એટલે આ ફેસબુકની અંદર તમને ફેસબુક કંપની દ્વારા એડ આપવામાં આવે છે. મતલબ કે તમે એક એના ક્રાઇટેરિયા પૂરા કરો, હા, મોનેટાઇઝ પછી સિસ્ટમ. મોનેટાઇઝેશનની જે ક્રાઇટેરિયા છે એ પૂરો કરો, પછી તમને અર્નિંગ આપવાનું ચાલુ કરે છે. જેમ યુટ્યુબમાં છે એમ જ ફેસબુકની અંદર છે. યુટ્યુબ વિશે તો ઘણા લોકો જાણતા હોય છે, પણ ફેસબુક વિશે લોકોને ઓછી માહિતી હોય છે. જેમ કે મને પણ નથી. તો લોકો કેવું હતું કે પહેલા તો શરૂઆત ફેસબુક થઈ ને ત્યારે લોકો ફોટો પોસ્ટ કરતા, લાઈક કરતા, યા તો ફોલોવર વધારતા, એકબીજાને સેમ ફ્રેન્ડ બનાવતા. ઇન્સ્ટાગ્રામની અંદર પણ આ જ હતું. જ્યારે ટિકટોક બંધ થયું ત્યારે પછી આ system ઇન્સ્ટાગ્રામ આવી. ચેટિંગ માટે અને ફોટોઝ. તો ફેસબુક ની અંદર અત્યારે શું સિસ્ટમ છે કે કઈ રીતે વિડીયો પોસ્ટ કરી શકાય? ફેસબુકની અંદર તમારા લોંગ વિડીયો, તમારા શોર્ટ વિડીયો, તમારા ફોટા, દરેક વસ્તુથી તમે પૈસા અર્નિંગ કરી શકો એમ છો. પણ બસ એક જ શરત છે, મહેનત, ડેડિકેશન, થાક ના લાગવો, કંટાળો ના આવવો, એ બધું ભૂલીને તમારે મહેનત કરવાની છે. ડેડિકેશન સાથે એની જે ક્રાઇટેરિયા છે, ધારો કે શોર્ટ વિડીયો મૂકો છો તો શોર્ટ વિડીયો મૂકવાના રાખવાના છે, લોંગ વિડીયો મૂકો છો તો લોંગ વિડીયો મૂકવાના છે. આ બધી પ્રોસેસ છે. બધાને સરળતાથી કોઈ સફળતા મળી જશે એવું કશું છે નહીં. મહેનત તો માંગશે જ. કારણ કે હજારોમાંથી એક બે વ્યક્તિ લકી હોય છે કે જેને તરત સફળતા મળે, વાયરલ થઈ જાય કોઈ વિડીયો હાશે તે. બાકી મહેનત કરવાની, દાનત રાખવાની, તમને સફળતા મળશે ને મળશે. મારે વચ્ચે થોડાક ટોકવા છે. અમુક લોકો શું કરતા હોય છે કે અચાનક કોઈ બીજાની સફળતા મળી જવી અને અચાનક સોશિયલ મીડિયામાં કૂદી પડવું. જેમ કે અમારા વિસ્તારની અંદર તમે હમણાં ઉદાહરણ આપ્યું એમ ગુજુ લવ ગુરુ ફેમસ થયા પછી અમારા વિસ્તારમાં રાફડો ફાટી ગયો કોમેડીનો, પછી શાયરીનો, કે એવી રીતે ગમે લોકો આવતા ગયા અને અચાનક ગાયબ પણ થઈ ગયા. કારણ કે ત્યાં સમય ના આપી શક્યા, યા તો પછી કોઈનું જોઈને કર્યા હોય. તો તમે કીધું એમ સમયની જરૂર છે ત્યાં આપવાની, અને મહેનત પણ માંગી લેશે. ઘણી બધી વખત એક વસ્તુ સમજો કે અમે જ્યારે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું તો મારું ઇન્સ્ટાગ્રામની અંદર મારું જે આઈડી હતું એને ચાલતા મને 4 વર્ષ થયા છે. ત્યાં સુધી મારા 5-7 હજાર ફોલોવર હતા. અને બધાને હું એટલું જ કહેવા ચાહીશ કે સફળતાના પહેલા જે પગથિયા હોય છે સીડીના, એ જ બહુ અઘરા પડે છે. બાકીના તો પછી ઇઝીલી તમે ધારો કે તમારા ફોલોવર ગેઇન થઈ ગયા છે, પછી તો તમારા વ્યૂ આવવાના છે, લાઇકે આવવાની છે, તમને કોમેન્ટો મળી રહેશે. શરૂઆત જ જે છે એ જ અઘરી છે. અને જેને એ સ્ટેજ પાર કરી લીધો છે એને પછી કોઈ તકલીફ પડતી નથી. હા, તમારે કન્ટિન્યુટી રાખવી પડે છે, મહેનત કરવાની જે આદત છે એને ચાલુ રાખવી પડે છે. બીજો એક સવાલ છે કે સોશિયલ મીડિયામાં આયા પછી અમુક લોકો અચાનક છવાઈ જાય છે કે વાયરલ થઈ જાય છે, અને પછી કેવું થાય છે કે ક્યાંક ને ક્યાંક એ લોકો જલ્દીમાં જલ્દી ગાયબ પણ થઈ જાય છે. તો આ અચાનક મળેલી સફળતા કે તાત્કાલિક ટ્રેન્ડમાં આવી જવું એ સારી બાબત છે કે ખરાબ બાબત છે? આ બધી વસ્તુઓ નસીબના હાથની વસ્તુ છે કે ધારો કે હું 8 વર્ષથી વિડીયો બનાવતો તો ઘણી બધી મહેનત કર્યા પછી સફળતા મળી. કોઈ એવો નસીબદાર પર્સન હોય કે રવિ આહિર છે મારો ભાઈબંધ, તો એને જ્યારે બોલવાનું ચાલુ કર્યું અને એ સફળ થઈ ગયું. મતલબ કે એને મહેનત તો કરેલી જ છે દરેક વસ્તુ. હા, પહેલેથી મહેનત. પણ આજ સુધી જ્યારથી મને મળ્યો છે ત્યારથી આજ સુધી એની કન્ટિન્યુટી, એની મહેનતમાં ક્યાંય કચાશ નથી. લોકોને તકલીફ એ થાય છે કે સફળતા મળ્યા પછી બધા રાજા બની જાય છે. રાઈટ વસ્તુ. કે રાજા બનવાનું નથી. આની અંદર તમારે કન્ટિન્યુ કામ તો કરવાનું જ છે. તમારે એ જે એપ્લિકેશન છે એનું અલ્ગોરિધમ ફોલો કરવું પડે, સ્ટોરી મૂકવી પડે, ફોટા મૂકવા પડે, લાઈવ કરવું પડે, કોમેન્ટ રિપ્લાય કરવા પડે, રીલ બનાવવી પડે. આ બધું જ કન્ટિન્યુ રાખવું પડે, અને ત્યારે જઈને તમે કોઈ સ્ટેજ ઉપર કન્ટિન્યુ રહી શકો.
તમને એવું હોય કે હું આજ બનાવું, આજ મૂકું, પછી હું 3 દિવસ પછી મૂકીશ ને હાજે મૂકીશ ને સવારે, એવું નહીં. જેટલા મારી સાથે જોડાયેલા ક્રિએટર છે બધાનો એક ફિક્સ ટાઈમ છે, એ ટાઈમે એમનો વિડીયો પડી જાય છે, એ લાઈવ કરતા રહે છે, એ ફોટા મૂકતા રહે છે, એ બધી વસ્તુઓ પ્રોસેસ છે. એક સવાલ બીજો પણ છે કે ઘણીવાર તમે આવકની વાત કરી ને તો ક્યાંક ને ક્યાંક છે ને પ્રેરિત કરે છે આપણને કોન્ટ્રોવર્સી કરીને લોકો વધારે પૈસા કમાતા હોય, ફોલોવર જલ્દી મળતા હોય છે, તો એનાથી લોકો છે ને જે સારા ક્રિએટરો છે કે મહેનત કરે છે તો એમને પણ એવું થાય કે આવું કરવું સારું, આમાં તો ક્યાં ફોલોવર વધે, તો એના વિશે શું કહેવાનું? આમાં પ્રકાશભાઈ એવું છે કે દરેકની પોતપોતાની દ્રષ્ટિ હોય છે, કે કોઈ વસ્તુ જોવાનો પોતપોતાનો દ્રષ્ટિકોણ હોય છે. તો કોઈને એ યોગ્ય લાગે તો એ તરફ વળે છે, અને જે સારા છે, જેને તમારી ભાષામાં સારા જે કહો છો તમે, તો એ એમના હિસાબથી મહેનત કરે છે. હવે જેને જ્યાં જવું છે ત્યાં છૂટ છે, અને જેને જે રસ્તો લાગ્યો, કારણ કે હું કોઈ એવો જાગીરદાર નથી કે હું કોઈને કહીએ કે ના આ ખોટું છે, આ સારું છે. જેને જે યોગ્ય લાગે છે એ કરે છે, અને બધાને જોવા વાળો વર્ગ છે, એટલે જોવા વાળો હોય તો જ એ વ્યક્તિ ક્રિએટ કરતો હોય. તો દરેકની પોતપોતાની સ્વતંત્રતા છે કે જેને જે વિષય ગમે છે એ વિષય બનાવે. અને આ સોશિયલ મીડિયાનો એક લાસ્ટ સવાલ મારો છે, અને ખાસ કરીને તો અમારા બાજુ આવું વધારે થઈ રહ્યું છે. જેમ કે સિટીમાં તો નોર્મલ થોડું હવે થતું જાય છે, પણ અમારી બાજુ વધારે થતું હોય છે. એટલે મારો પ્રશ્ન એ છે કે સોશિયલ મીડિયામાં આવ્યા પછી પહેલા જેમ કીધું એમ છપરી માને અલગ રીતે જોય લોકોને, ધારો કે હું ખુદ શાયરી બનાવું છું તો બધા લોકો એક્સેપ્ટ નથી કરી શકતા કે ભાઈ આ શું કરે છે, આવા સમયે એને પ્રેમ ચડેલો હશે, કોઈના ફસાયેલો હશે, તો આવા બધા સવાલો આવે. ક્યાંક ને ક્યાંક એ એક્સેપ્ટ જલ્દી નથી કરી શકતા. તો એવા લોકો માટે કઈ સલાહ કે જે હારી જાય છે એકદમ, કોઈ બીજાનું આપણે પોતાનામાં ટેલેન્ટ છે પણ બીજાનું જોઈને હારી જાય? સીધી વાત એવું કહું છું, મારું પોતાનું જ એક્ઝામ્પલ આપું છું. મને ઘણા બધા લોકોએ ઘણી બધી કોમેન્ટો કરેલી છે કે આ ના કરાય, આ શું ધંધા માંડ્યા છે, જે કરે છે કરી ખાતર. કપડાનો ધંધો છે ને મારો, તો એમ કે કપડામાં ધ્યાન ના પાછે તે છે. પણ પોતાની ડેડિકેશન અને પોતાના પરનો વિશ્વાસ કે હું જે દિશામાં જઈ રહ્યો છું એ સાચી છે, એ કોન્ફિડન્સ પહેલા તો ખુદમાં હોવો બહુ જરૂરી છે. કારણ કે ખુદ જો હલી જશો કોઈ ડિસિઝન લીધા પછી, અને આ ખાલી સોશિયલ મીડિયા માટે નથી, જો તમે સાચા વેમાં છો તો પોતાના ઉપર ભરોસો રાખો. કદાચ સફળતા ધીમી મળશે પણ મળશે શ્યોર. અને તમને જે અત્યારે હાલ છપરી ગયા છે એ જ લોકો તમારી જોડે સેલ્ફી પડાવવા આવશે, એટલી મારી ગેરંટી છે. અને એક બીજો લાસ્ટ પ્રશ્ન છે, મારો મનમાં વિચારેલો નતો પણ અત્યારે હું તમને કહી દઉં છું કે ઘણા લોકો છે ને અત્યારે રીલ્સ બનાવતા હોય છે. રીલ્સ મતલબ કે જે ખુદના વોઇસમાં કંઈક બનાવે છે, કોમેડી બનાવે છે, પણ અમુક લોકો સોંગ ઉપર બનાવતા હોય છે. તો એમના માટે કંઈ કે એમના માટે કંઈ ભવિષ્ય ખરું કે? જો પહેલી વાત એવી છે કે તમે કયા ટાઈપનું પ્રમોશન ચાહો છો, કઈ દિશામાં જવા ચાહો છો, ખાલી મજા માટે વિડીયો બનાવી રહ્યા છો કે તમે આને પ્રોફેશનલી હેન્ડલ કરી રહ્યા છો. મેઇન વસ્તુ એના ઉપર ડિપેન્ડેડ છે. મજા માટે કરી રહ્યા છો તમે ગમે તે બનાવો, કોઈ ફરક બરાબર, એ માણસ મસ્તીમાં છે, પોતાની ધૂનીમાં છે. હવે પ્રોફેશનલી તમે આને લઈ જઈ રહ્યા છો તો ગીતો ગાવાવાળાને પણ પ્રમોશન સોંગના મળી શકે છે, કોઈ પિક્ચરમાં રોલ મળી શકે છે, એ બધું મળી શકે છે. બસ એક જ વસ્તુ છે, ડેડિકેશન. તમે એને રોજ પરફેક્ટ બનાવતા જાઓ, રોજ કંઈક નવું કરતા જાઓ, ટ્રેન્ડિંગ સોંગ ઉપર આવતા જાઓ. ધારો કે અમે કોમેડી કરીએ છીએ તો કોમેડીમાં એવી વસ્તુ છે કે રોજ નવું લોકોને જોઈએ છે. જૂનું તમે એના ચડાઈ કરશો તો લોકો જોવાના નથી. એટલે તમારી જોડે પહેલી વસ્તુ છે કે તમે એને બહેતર બનાવવાનો કેટલો પ્રયત્ન કરો છો, એટલે એ હિસાબથી તમારે આગળ જવું પડશે. અને તમને કદાચ ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ મળશે. કારણ કે સોશિયલ મીડિયાનો મેં જેટલો અનુભવ કર્યો છે એમાંથી છેલ્લે જસી દાદી આવ્યા છે, કદાચ તમે પણ ઓળખો છો, હું પણ ઓળખું છું, કે એ એક એજના વ્યક્તિ સોશિયલ મીડિયામાં આવે છે અને અત્યારે હાલ ગુજરાતી મૂવીઓમાં પણ એમના રોલ મળી જાય છે એમને. એટલે સોશિયલ મીડિયાનો શું પાવર હોઈ શકે છે એ તમે એના એ એક્ઝામ્પલ ઉપરથી જ વિચારી શકો છો. તો થોડો વિષય ચેન્જ કરવા માંગુ છું અને હવે ઓળખાણ આપું છું. તમે ઓળખતા હશો કદાચ ભાવલા ભમરાળાને, પણ હું ઓળખું છું બીસી પટેલને. અને બીસી પટેલને કેમ ઓળખું છું એનું કારણ છે, આજથી 5 વર્ષ પહેલા ગ્રીન પડદો લગાવી અને હું વિડીયો બનાવતો હતો, ચકલીઓ ઉડાડું, કોઈ વાર પાછળ માતાજીના ફોટા ગોઠવું, અને પછી મારી ઓળખાણ થાય છે બીસી પટેલ એટલે ભાવેશભાઈ સાથે. અને મારી ઓળખાણ એવી રીતે થાય છે કે એ સમય થોડો કીર્તિ પટેલનો અને ગુજુ લવગુરુનો વિવાદ ચાલતો હતો અને મને કંઈ ખબર નથી, પણ એવા સમાચાર મળ્યા વાયા કે
બીસી પટેલ વચ્ચે પડીને આ બધું સમાધાન થયું ને તો બધું મજાકમાં ચાલતું હતું. એટલે મારા માટે તો બહુ મોટી વસ્તુ હતી. અને ધીરે 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 સલાહ સૂચન મળી અને હું શાયરી તરફ વળ્યો. અને આજે મારી પાસે સારું એવું ફેન બેઝ પણ છે અને લોકો પ્રેમ પણ કરે છે મને. તો એ પ્રતાપ છે ફક્ત બીસી પટેલનો. આજે તમે જેને ભાવલા ભમરાળા તરીકે ઓળખો છો ને, એ પ્રેમ વિશે ઘણું બધું જાણે છે. પ્રેમને કહેવાય ને કે સમજે છે. હરેક સાચી સલાહ જ્યારે જ્યારે હું હારી જાઉં છું ત્યારે ત્યારે મારી પાછળ ખૂબ જ મહેનત હોય છે. અને એ કહેવાય ને મોટા ભાઈની બાપ જેવી જવાબદારીઓ હંમેશા નિભાવી છે. એવું નહીં કે હું એક જ છું, મારા જેવા કેટલાય ગ્રુપમાં છે. તમે એક પોડકાસ્ટની અંદર જોયું છે કે મારા ઘણા છોકરાઓ છે જે મને છોકરીઓ છે, છોકરાઓ છે જે બાપ તરીકે માને છે. અને એમાંથી કદાચ હું એક પણ છું. કારણ કે આજે હું તમને ડાયરેક્ટ કહી દઉં, કારણ કે જે પણ છું આજે એનો મુખ્ય ફાળો છે બીસી પટેલનો. તો પ્રેમ વિશે ઘણું જાણે છે. તો પ્રેમના સવાલો તમને થોડાક કરવા છે મારે. આ નતું બોલવાનું પણ તમે બધું ઘણું બધું બોલી ગયા. આ મને કોઈ કહેવામાં આવ્યું નથી. હું એટલા માટે બોલું છું કારણ કે મારી ચેનલ છે તો મારા ફોલોવરને ખબર પડી જોઈએ કે આટલી હિંમત ક્યાંથી આવે છે આનામાં. કારણ કે હું જે ઘરેથી પરિસ્થિતિથી આવું છું ને એ પ્રમાણે તો હું ફોટો ના પડાઈ શકું. પણ એની પાછળ ઘણી બધી મહેનત છે આમની. અને હવે એમની સાથે થોડોક પ્રેમના વિષય પર વાતચીત કરીશું. તો ભાવેશભાઈ, પહેલા પ્રથમ તો અત્યારે સોશિયલ મીડિયામાં લોકો પ્રેમમાં તાત્કાલિક પડી જાય છે અને પ્રેમ થઈ જાય જલ્દી. પહેલા જેવું નથી હોતું, અત્યારે જલ્દી પ્રેમ થઈ જાય છે. તો આ સોશિયલ મીડિયાના પ્રેમને શું કહેવા માંગો છો? જો સીધી વાત એવી છે કે સોશિયલ મીડિયાનો પ્રેમ જે કોઈના ફોટા જોઈને, કોઈના વિડીયો જોઈને, કારણ કે ઘણી બધી વખત લોકો એકબીજાથી અંજાય કે જે આભા ઊભી કરેલી હોય છે. એક ભ્રામક દુનિયા છે. પહેલી વસ્તુ કે ભાવેશભાઈ પણ જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવે છે, ઝાપટ મારે છે, એમની વાઈફ કે આ છે તે છે, એ બધું એક ભ્રમ છે. એ ખાલી ને ખાલી મનોરંજન માટેની વસ્તુઓ છે. એને કોઈ પણ વ્યક્તિને જીવનસાથી તરીકે પસંદ કરતા પહેલા એની સાથે વાત કરવાનો, ચીત કરવાનો, મળવાનો સમય પહેલાં તો લો. અને પછી જ આ પ્રેમ કહેવાથી પ્રેમ નથી, બહુ ઊંડી વસ્તુ છે, બહુ જ અઘરી વસ્તુ છે કે તમે આ બધું જ એક્સેપ્ટ કરી શકો છો કે નહીં. એના સામેના પ્લસ પાસા, માઇનસ પાસા એ બધું જાણતા ના હોય, ખાલી ફોટા જોઈને કે વિડીયો જોઈને તમે કોઈના પ્રેમમાં પડી જાઓ, તે વસ્તુ આગળ જવાની જ નથી. એક સમય સુધી જાય પછી આકર્ષણ કહી શકાય, આકર્ષણ જ છે. અને જે ખરેખર સારા માણસો હોય છે સોશિયલ મીડિયા ઉપર પણ મળી શકે. મારી નજર સામે 2-3 લવ મેરેજ છે કે જે બહુ સારી રીતે ચાલી રહ્યા છે અત્યારે. બરાબર. અને એમાં થોડો ઘણો ફાળો મારો પણ છે. એ તો મને ખબર છે. ઘણા બધા એવા હોય છે કે જે નિભાઈ પણ જાણે છે. એટલે બધું સાચું પણ નથી અને બધું ખોટું પણ નથી. પણ કોઈ પણ જગ્યાએ પડતા પહેલા ખાલી આંખ બંધ કરીને પડી જવું, પ્રેમ થઈ ગયો ને મને એના વગર નહીં ચાલે, બ્લોક ને હું આ સોશિયલ મીડિયા છોડી દઉં છું, બ્લોક થઈ ગયા પછી એવું બધું ના કરવું. કારણ કે સંબંધ છે, એક પ્રેમ, એક લાગણી છે. એ બહુ ધીમે ધીમે કોઈના ઉપર ટ્રસ્ટ કરવું. છોકરીઓ કોઈનામાં ફસાઈ જાય તો એવું ના કરવું. બહુ સમય લેવો ને પછી જ કોઈ વ્યક્તિ સાથે સંબંધમાં જોડો. થેન્ક યુ સો મચ. તો સોશિયલ મીડિયાના પ્રેમ વિશે તો તમે મને વાત કરી, પણ હવે મારે વાત કરવી છે ભાવેશભાઈ માટે પ્રેમ શું છે? મારા માટે પ્રેમ એટલે એક એવી વસ્તુ છે કે હું જેને પણ પોતાના ગણું છું. બરાબર છે. એવું જરૂરી નથી કે કોઈ છોકરી હોય તો જ પ્રેમ હોય, વાઈફ હોય તો જ પ્રેમ હોય. મા માટે પણ એટલો જ પ્રેમ છે, દીકરી માટે પણ એટલો જ છે, ભાઈ માટે પણ એટલો જ છે, ભાઈબંધ માટે પણ એટલો જ છે. એટલે કોઈ સીમિત વ્યાખ્યામાં બાંધવો જરૂરી નથી. તમે જે પ્રશ્ન પૂછો છો એ મને ખબર છે કે કયા અંદાજમાં પૂછો, પણ હકીકત એવી છે કે પ્રેમ આજે ઘરમાં કૂતરું, બિલાડું રાખ્યું, પાળ્યું હોય તો એના ઉપર પણ પ્રેમ આવી શકે. હું છે ને તમને એવું નથી કહેવાનું કે ભાવેશભાઈ નો પ્રેમ શું છે, એવું નથી. પર્સનલ સવાલ નથી કે તમે કોને પ્રેમ કરો, એ સવાલ નથી. પણ ભાવેશભાઈ માટે પ્રેમ શું છે કે જે છોકરી પ્રત્યેનો પ્રેમ છે, ધારો કે કોઈ જીએફ છે, પ્રેમી છે, તો એમના માટે તમારા માટે કેવો પ્રેમ હોવો જોઈએ? એક અદ્ભુત લાગણી છે. અને પહેલી જ મને જેટલો પ્રેમ સમજાય છે, મારા માટે એક જ વસ્તુ પ્રેમ છે કે મારે સાથે જોડાયેલો દરેક વ્યક્તિ જીતવો જોઈએ. બસ એની જ્યારે પણ જરૂરિયાત છે ત્યારે હું એની પાછળ ઊભો હોવો જોઈએ. બસ આ પ્રેમ છે મારા હિસાબે. કદાચ પાત્ર બે પ્રેમ કરતા હોય અને મળી ના શકાય એમ હોય સામાજિક પ્રોબ્લેમોના કારણે, તો અત્યારની જનરેશન છે ને કંઈક ને કંઈક અવળા રસ્તે ચાલતી હોય છે. ક્યારેક એ સંબંધને સાવ ખતમ કરી દેતી હોય છે. જો સમજો, પહેલી વાત એવી છે કે જીવન
એ માત્ર પ્રેમ ઉપર આધારિત નથી. પહેલી વાત આ સમજવાની છે કે પ્રેમ કરો છો, ભાગીને લગ્ન પણ કરી લીધા, બધી વસ્તુ સાચી, પણ કાલ ઉઠીને ઘરે ખાવા પૈસા નહીં હોય તો રાઈટ વસ્તુ. બરોબર. પહેલી વસ્તુ એ છે કેર નહીં કરતા હોય તો આ બધી વસ્તુઓ જીવનનો ભાગ છે. એટલે ક્યારેય પણ કોઈ છોકરી કે છોકરો ભાગવાનો નિર્ણય લેતો હોય તો પહેલા એક વસ્તુ સમજી લેવાની છે કે છોકરીને એ વિચારવાનું કે આ વ્યક્તિ કેપેબલ છે આ ઘર ચલાવી શકવા માટે, અને છોકરાને એ વિચારવાનું છે કે આ છોકરી મારા પરિવાર સાથે સંકળાઈ જશે ખરી, દૂધમાં સાકરની જેમ ભળી જશે ખરી. હવે ધારો કે તમે કોઈ છોકરી બહુ હાઈફાઈ છે ને છોકરો બહુ ડાઉન છે, પણ સોશિયલ મીડિયાના હિસાબે બંને ભેગા થઈ જશે. બરાબર. મતલબ ડાઉન મતલબ સીધો સિમ્પલ સરળ વ્યક્તિ છે. બરાબર. હવે ગામડામાં રહેતો હોય હા હા. તો ત્યાં એના જે કપડાં પહેરતા હોય આ છે તે છે, તો એ અહીંયા સેટ નથી થવાનું. સાચી અને વાત છે. થાય એવું પછી કે પ્રેમ લગ્ન કરેલા છે ને પછી છૂટું કરવું પડે ને પછી એ બહાર જાહેરમાં એવું થાય કે પ્રેમ લગ્ન નિષ્ફળ જાય છે. પણ તમે પહેલેથી જ એ વસ્તુ વિચારતા નથી કે પાછળ જે પરિસ્થિતિઓ આવવાની છે, કે આજે તમે પહેલું પગથિયું ચડ્યા છો, 10મા પગથિયે એ વસ્તુ આવવાની જ છે. સાચી વાત. કે તમારે પિક્ચર જોવાના તમને શોખ છે, કે તમને કોઈ શોખ છે કે ભાઈ અમારે આવા કપડાં પહેરવા છે અથવા આવા ઘરમાં રહેવું છે, અને સામેવાળો વ્યક્તિ ખાલી પ્રેમ કરે છે તમને અને એની જોડે સગવડતા નથી, તો થવાનું શું? પાછળ જઈને ઝઘડામાં પરિણમે. એના કરતાં બેટર છે કે બધી પોતપોતાની જવાબદારીઓ સમજીને પાછળ શું થવાનું છે શું નથી થવાનું એ બધું જ વિચારીને પછી જ પ્રેમમાં પડવું. આંધળો હોય છે પ્રેમ, ખબર છે મને, પણ હવે જાગવું જરૂરી છે. હવે આ લાસ્ટ સવાલ છે મારો પોડકાસ્ટનો. આ કોઈ સવાલ કોઈનો નથી, બનાસના ઘાયલનો સવાલ છે. એક તરફી પ્રેમ વિશે શું બોલવા માંગો છો? એક તરફી પ્રેમ બહુ જ સામેવાળા પાત્રને ખબર નથી કે ખબર નથી એટલે જ એક તરફી પ્રેમ છે. એટલે પહેલી વાત એ છે કે જેમાં કોઈ અપેક્ષા નથી, જે પ્રેમનું પ્યોર ફોર્મ કહેવાય ને કે સાચો પ્રેમ, એ મારા હિસાબથી એ એક શ્રેષ્ઠ સ્વરૂપ છે એનું કે ના કોઈ અપેક્ષા છે, ના કંઈ મેળવવાની ચાહના છે. જે રાધા કૃષ્ણ વચ્ચેનો જે આપણા લખેલો છે, પામવાની વૃત્તિ નથી, બસ એને જોઈને ખુશ રહો છો, એ ખુશ છે એ જોઈને ખુશ છો. એ બહુ શ્રેષ્ઠ અનુભૂતિ છે, પણ આને શબ્દોમાં વર્ણવવો પણ બહુ અઘરો છે. રાઈટ વસ્તુ. તો આ તો માહિતી મારે જ જોતી હતી એટલે મેં માગી છે, કારણ કે આ હું કોઈ મારા દર્શકો માટે નથી કરતો, મેં મારા માટે જ માંગી હતી માહિતી. તો આમ તો જોવા જઈએ ને તો વાતો કરવા જઈએ ને પ્રેમ વિશે તો દિવસોના દિવસો ટૂંકા પડે, કારણ કે આ તો પ્રેમનો ખજાનો છે અને હું તો બહુ સારી રીતે સમજુ છું ને જાણું છું. તો થેન્ક યુ સો મચ ભાવેશભાઈ, દિલથી આભાર કે મારી બનાસ દર્શન વિથ તમે તમારી ચેનલમાં મારું ઇન્ટરવ્યુ લેવા માટે તમે શેક આટલા બધા લાંબા થયા, એ મારો અહોભાગ છે કે તમે મારું ઇન્ટરવ્યુ લીધું. દિલથી આભાર, કારણ કે ભાવેશભાઈની બધી માહિતી લોકો સુધી છે, ઘણા પોડકાસ્ટ થયા છે, તો મેં કીધું કંઈક અલગ કરું કે જેથી કરીને લોકોને પણ ખબર પડે, કંઈક શીખવા મળે અને જાણવા મળે. થેન્ક યુ સો મચ. હવે 2 મિનિટ, કદાચ કંઈ બોલવા ચાલવામાં ભૂલ થયેલી હોય, કદાચ તમને કોઈ વસ્તુ યોગ્ય ના લાગી હોય તો ઇગ્નોર કરી દેજો. થેન્ક યુ. થેન્ક યુ.